ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં કરેલા કાર્યો અને તેમાં પણ થયેલા ખર્ચને લઈને બજેટ અંગેનો રિપોર્ટ આવ્યો છે, જેમાં પ્રજાના હિતમાં અને પોતાના વિસ્તારના વિકાસના બજેટમાંથી ફક્ત 26 સાંસદોએ એક વર્ષમાં 4.2% જ ફંડનો ઉપયોગ કર્યો છે અને 95.8% ફંડ વાપરી ન શક્યા હોવાનું સામે આવ્યું છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના વપરાયેલા ફંડને લઈને જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના 26 સાંસદોના કુલ 254.8 કરોડ રૂપિયા ફંડમાંથી 17.72 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં 14 મતક્ષેત્રમાં સાંસદ સભ્યોએ ભલામણ કરેલા કામમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી। ભરૂચ મતક્ષેત્રમાં સૌથી વધુ 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા, તો બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા, તો ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય ક્ષેત્રમાં 1.8 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો। એક રિપોર્ટ અનુસાર આ તમામ સાંસદોએ 3823 કામમાંથી માત્ર 93 જ કામ કર્યા છે, જેમાં સૌથી વધુ ભરૂચ સંસદીય વિસ્તારોમાં 1.73 કરોડ ખર્ચાયા હોવાનું સામે આવ્યું। હવે જોવાનું એ રહ્યું કે જો આ રીતે કામ થશે તો દેશમાં વિકાસ કઈ રીતે શક્ય બનશે। તો એક તરફ વિકાસની વાતો, બીજી તરફ રાજ્યના સાંસદો ગ્રાન્ટ વાપરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત થઈ રહ્યા છે। સાંસદોને વિકાસ હેતુ માટે ગ્રાન્ટ મળે છે, પરંતુ એ ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે નથી વાપરવામાં આવતી। રૂપિયા 254 કરોડની ગ્રાન્ટ મળવા પાત્ર છે, પરંતુ તેમાં એક વર્ષમાં ફક્ત 10 કરોડની જૂજ રકમ જ સાંસદોએ વાપરી છે। બાકીના રૂપિયા 244 કરોડ ગ્રાન્ટનો વિકાસ હેતુસર ઉપયોગ નથી કરવામાં આવ્યો। ગુજરાતના સાંસદોએ 3000થી વધુ વિકાસ કાર્યોની ભલામણ કરી હતી, કામ થયા છે ફક્ત 93। જી હા, માત્ર 93 કામ કરી અને સંતોષ અનુભવ્યો છે આ તમામ સાંસદોએ। ત્યારે પીએમ મોદીનો જે વિકાસની રાજનીતિનો જે આખો ફંડા છે, તેમનો જે વિઝન છે વિકાસનું, તે વિકાસ ક્યારે થશે એ સાંસદોએ જોવાનું રહ્યું। સાંસદે કેટલું ફંડ વાપર્યું છે તેની વિગત અમે તમને બતાવી રહ્યા છે। સૌથી વધુ જે ફંડ વપરાયું છે, જે વિકાસના કામો થયા છે, તે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 10 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા અને 244 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હજી પણ જેસે થે જેવી છે, વણ વપરાયેલી છે। એટલે કે જે કામોની ભલામણ સાંસદોએ ખુદ કરી હતી એ કામો હજી પણ થયા નથી, એ વિકાસના કામો હજી પણ નથી કરવામાં આવ્યા। એ મત વિસ્તાર, એમનો વિસ્તાર હજી પણ એ ખોટ ચાલી રહ્યો છે તમામ વિકાસ માટે। સાંસદોને વિકાસ હેતુ માટે જે ગ્રાન્ટ વાપરવા માટે મળવા માત્ર છે, એ ગ્રાન્ટ નથી વપરાઈ। રૂપિયા 254 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાંથી માત્ર રૂપિયા 10 કરોડની જૂજ રકમ જ સાંસદોએ વિકાસ કાર્ય હેતુ વાપરી છે। બાકીની રકમ જેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। ગુજરાત સાંસદોએ 3000થી વધુ વિકાસ કાર્યોની ભલામણ કરી અને 3000માંથી માત્ર 93 કામ થયા હોવાનું વિશ્લેષણમાં જાણવા મળ્યું છે। આ રિપોર્ટ સામે આવતા સવાલો અનેક ઊભા એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે। અરુણ પાસેથી વિગતો જાણીએ। અરુણ, સાંસદો 26 સાંસદોને 26 સંસદીય મત વિસ્તારમાં 254 કરોડ રૂપિયાની ટોટલ ગ્રાન્ટ મળે છે, ફક્ત 10 કરોડ રૂપિયા વિકાસ કાર્યો હેતુ વાપરવામાં આવે છે અને 244 કરોડ જેટલા ફંડ હજી પણ જ્યાં સ્થિતિ જેવી પરિસ્થિતિમાં વપરાયેલું છે।
એક તરફ વિકાસની વાતો, બીજી તરફ 3000 કામો જ્યારે કહેવામાં આવે છે તેમાંથી ફક્ત 93 કામો થાય છે. કઈ રીતે જોઈ શકાય આખી આ મુદ્દાને, ઘટનાને? મહત્વની વસ્તુ છે કે સાંસદ તરીકે સમગ્ર દેશની પ્રજા જે હોય છે ને તેનું જે પ્રતિનિધિત્વ કરે છે ને સંસદ સભ્ય તરીકે મોકલવામાં આવે છે. ગુજરાતમાંથી જોઈએ તો આજના તબક્કે જે રીતે 26 સાંસદો છે એ 26 ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો તરીકે પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. સૌથી મહત્ત્વપૂર્ણ છે કે સંસદ સભ્ય તરીકે તેઓને જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, દર વર્ષે આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આજ વર્તમાન સમયમાં જોઈએ તો વર્તમાન જે લોકસભા છે તેનું 1 વર્ષ પૂર્ણ થવાના આરે છે, ત્યારે તેના સંદર્ભમાં જે ગ્રાન્ટનો વપરાશ થવો જોઈએ એ વપરાશ નહિવત પ્રમાણમાં થયો હોવાનું તારણ એક સ્વૈચ્છિક સંસ્થા છે તેના દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેના દ્વારા આ સમગ્ર વિગત લોકસભામાં રજૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભાજપના ગુજરાતના ભાજપના સંસદ સભ્યોની વાત છે ત્યાં સુધી તમામે તમામ 26 પૈકી જે પણ ગ્રાન્ટ વપરાવી જોઈએ તેના સંદર્ભમાં બિલકુલ નહિવત પ્રાપ્ત થયેલી આંકડાકીય વિગત મુજબ જે 254 કરોડ જેટલી ગુજરાતના 26 સાંસદોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, તે પૈકી માત્ર ને માત્ર જૂજ રકમ કહી શકાય ને માત્ર 10 કરોડ રૂપિયા જ આ ગ્રાન્ટમાંથી વપરાયા હોવાની વિગત પણ લોકસભામાં રજૂ થઈ. જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેમાં આ વિગતો આપવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના એજન્ડાની રાજનીતિ રમવા માટે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને વૈશ્વિક સ્તરે મૂકવા માટેનો નિર્ણય કર્યો છે, બીજી બાજુ જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ નેમને સાર્થક કરવા માટેનો પ્રયાસ કર્યો છે. ત્યારે જે રીતે ગ્રાન્ટનો વપરાશ થવો જોઈએ અને એજન્ડાને જે રીતે સાર્થક કરવો જોઈએ તેના સંદર્ભમાં ગુજરાત ઊણું ઉતર્યું છે. તે આ જે વિગત આપવામાં આવી છે, આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે તેમાંથી ફલિત થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે લોકસભાના સમગ્ર વિસ્તાર જોઈએ, ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતના 26 લોકસભા વિસ્તાર જે છે તે પૈકી હાલના તબક્કે 14 સાંસદો તો એવા છે કે જેમણે એક પણ પૈસો પોતાને મળવાપાત્ર જે ગ્રાન્ટ છે ને જે ગ્રાન્ટ મળી છે તે પૈકી કોઈ પણ રકમ વિકાસ કાર્યો માટે કે ગ્રાન્ટમાંથી વાપર્યો નથી એવી પણ વિગતો આપવામાં આવી છે. ત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટની ફાળવણી સંસદ સભ્યોને કરવામાં આવે છે તે ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ કાર્યો માટે શા માટે થતો નથી એ પ્રશ્ન પણ ચર્ચાય છે. એટલે સૌથી મહત્ત્વપૂર્ણ છે કે હવે આ એજન્ડાને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિકાસને આગેકૂચ કરવા માટે આગળ લઈ જવા માટેની નેમ તેને સાર્થક કરવા માટે સંસદ સભ્યોએ વિકાસ માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવો જોઈએ તેવી લાગણી પણ પ્રવર્તે છે. જી સંજીવની. ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી બદલ.